બિહાર ઘણી કુદરતી અજાયબીઓનું ઘર છે। બિહારમાં અનેક સ્થળો છે જેનું કુદરતી સૌંદર્ય મુલાકાતીઓને આકર્ષે છે। વધુમાં રાજ્યમાં એક નાની નદી વહે છે જે મુલાકાતીઓને આશ્ચર્યચકિત કરી દે છે। પણ શું તમે જાણો છો બિહારના એવા જિલ્લા વિશે જ્યાં લોહીની નદી વહે છે? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ નદી ક્યાં વહે છે, લાલ રંગ પાછળનું કારણ શું છે અને સ્થાનિક માન્યતાઓ શું છે। પહેલા એ જાણીએ કે આ નદી ક્યાં વહે છે। બિહારના રોહતાસ જિલ્લામાં એક નાની નદી વહે છે જે મુલાકાતીઓને આશ્ચર્યચકિત કરે છે। તેને ખૂનિયા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો લાલ રંગ જોઈને લાગે છે કે જાણે તેમાં લોહી વહી રહ્યું હોય। જો કે રોહતાસ જિલ્લો તેની આ ખૂનિયા નદી માટે સૌથી વધુ પ્રખ્યાત છે। તિલોથુ ગામની નજીક વહેતી આ નદી તેના લાલ રંગને કારણે સ્થાનિક અને પ્રવાસીઓ બંનેને આકર્ષે છે। હવે એ જાણીએ કે લાલ રંગ પાછળનું કારણ છે શું। ખૂનિયા નદી તરીકે ઓળખાતી આ નદી તિલોથુ ટેકરીઓ નજીક ઉદ્ભવે છે। શરૂઆતમાં તેનું પાણી અન્ય કોઈ પણ નદી જેવું દેખાય છે, પરંતુ જેમ જેમ તે નીચે તરફ વહે છે તેમ તેમ તે ધીમે ધીમે લાલ થતું જાય છે। એટલું જ નહીં, તેની આસપાસની માટી પણ ધીરે ધીરે લાલ થતી જાય છે। આ કોઈ ચમત્કાર નથી, પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે। આ પાણીમાં આયનનું પ્રમાણ વધુ હોય છે। હવામાં ઓક્સિજનના સંપર્કમાં આવતા આયન રાસાયણિક રીતે પ્રતિક્રિયા આપે છે, જેના કારણે પાણી લાલ થઈ જાય છે। ઠીક એવી જ રીતે જેમ લોખંડના સળિયાને બહાર ખુલ્લામાં રાખવાથી કાટ લાગી જાય છે, તેમજ સ્થાનિક માન્યતાઓ શું છે તે પણ જાણીએ। વૈજ્ઞાનિકો લાલ પાણી પાછળનું કારણ સમજાવે છે, ત્યારે સ્થાનિક લોકવાયકાઓ એક ઊંડા રહસ્યને સંકેત આપે છે। ગ્રામજનોનું કહેવું છે કે નદી આત્માઓ અથવા ખરાબ શુકનોથી ભરેલી છે। આ વાર્તાઓ હોવા છતાં નદી એક શુદ્ધ અને કુદરતી અજાયબી છે જે રોહતાસ પ્રદેશને તેનું અનોખું પાત્ર પણ બનાવી રહ્યું છે। ખૂનિયા નદીનો પ્રદેશ ફક્ત લાલ પાણી માટે જ નહીં, પરંતુ કુદરતી વિજ્ઞાન, સંસ્કૃત વિદ્યા અને કુદરતી સૌંદર્યના મિશ્રણ માટે પણ પ્રખ્યાત છે।